હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 16 આબોહવા. મિત્રો, આ પાઠની અંદર આપણે ભૂગોળનો પાઠ છે એટલે ભૌગોલિક માહિતી છે તે મેળવીશું, જેમાં આપણે વાતાવરણથી તો પરિચિત છીએ. તમે ધોરણ 8માં વાતાવરણ વિશે ભણી ગયા છો, બરાબર છે. વાતાવરણ એટલે શું? તો આપણી આસપાસમાં જે વીંટળાઈને આવેલા વાયુઓનું આવરણ છે તેને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. અને તે કોઈ પણ પ્રદેશ કે વિસ્તારની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે તેને વાતાવરણ કહેવામાં આવે છે. એટલે જુદા જુદા વિસ્તારોની અંદર ટૂંક સમય માટે જે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળતી હોય છે, આ પરિસ્થિતિને આપણે વાતાવરણ તરીકે ઓળખાવીએ છીએ. આ પાઠની અંદર આપણે આબોહવા, હવે આબોહવા શું છે? તો આબોહવા છે તે જે તે પ્રદેશની વાતાવરણની લાંબા ગાળાની સ્થિતિ, બરાબર છે. એટલે કે 35 વર્ષ કે તેથી વધુ વર્ષો સુધી જે તે વિસ્તારનો અભ્યાસ કરવામાં આવે છે અને તેના આધારે તે વિસ્તારની આબોહવા નક્કી છે તે કરવામાં આવતી હોય છે. આ પાઠની અંદર આપણે તેના વિશેનો અભ્યાસ કરવાના છીએ. સાથે જ ઋતુ પરિવર્તન, ઋતુઓ કેવી રીતે બદલાય છે. આપણે ભારતની અંદર 3 ઋતુઓ અનુભવીએ છીએ. આમ તો મુખ્ય 4 ઋતુઓ અનુભવીએ છીએ: શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, બરાબર છે. તો આ ઋતુઓ છે તે આપણે કેવી રીતે અનુભવીએ છીએ, ઋતુચક્ર, તેના વિશેનો અભ્યાસ કરવાના છીએ. જેમાં આપણે શિયાળો, ઉનાળો, ચોમાસું તો જોઈએ જ છીએ, પરંતુ તેની સાથે સાથે જ આપણે ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત આવી બધી ઋતુઓનો અનુભવ પણ કરીએ છીએ. ગુજરાતી મહિનાઓ મુજબ કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો અને આસો, આ 12 ગુજરાતી મહિનાઓ. અને અંગ્રેજી મહિનાઓ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર દરમિયાન કયા મહિનામાં કઈ ઋતુઓ આપણે અનુભવતા હોઈએ છીએ તેના વિશેની વાત છે તે કરવાના છીએ. જેમાં શીત ઋતુ એટલે કે શિયાળો, ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો, વર્ષા ઋતુ એટલે ચોમાસું અને નિતબદ્ધ ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કે જે દરમિયાન વરસાદ છે, વર્ષા ઋતુ છે તે પૂર્ણ થતી હોય છે તે સમયગાળો. આ દરેક ઋતુઓ વિશેની વાત છે તે આપણે આ પાઠની અંદર કરવાના છીએ. પ્રસ્તાવના આપણે જોઈએ તો આપણે અગાઉ ચર્ચા કરી તે મુજબ જ પ્રસ્તાવના છે. આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. સામાન્ય રીતે જે તે વર્ષની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળા કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. કે જે તે વિસ્તારની 35 વર્ષ કે તેથી વધુ સમયગાળાની પરિસ્થિતિ છે તેનું અવલોકન થાય છે. તે દરમિયાન 35 વર્ષમાં દર વર્ષે ચોમાસું ક્યારે શરૂ થયું, શિયાળો ક્યારે ચાલુ થયો અને ઉનાળો ક્યારે ચાલુ થયો તે બાબતનું સરેરાશ નક્કી કરવામાં આવે છે. કે દાખલા તરીકે આપણે ફેબ્રુઆરીથી માર્ચની વચ્ચે છે તે શિયાળો પૂરો થતો હોય અને ઉનાળો ચાલુ થતો હોય, બરાબર છે. તો ક્યારેક છે તે માર્ચમાં ઉનાળો ચાલુ થતો હોય તો ક્યારેક ફેબ્રુઆરીમાં ગરમી છે તે શરૂ થઈ જતી હોય છે, બરાબર છે. તો આ બાબત છે તે 35 વર્ષ સુધી છે તેનો અભ્યાસ કરવામાં આવતો હોય છે અને તેના આધારે નક્કી કરવામાં આવતું હોય છે કે સરેરાશ દર વર્ષે આથી આ સમયગાળાની વચ્ચે આ ઋતુ છે તે અહીં અનુભવવામાં આવતી હોય છે. કે માર્ચ, એપ્રિલ, મે ને જૂન, જુલાઈ મહિનાથી વરસાદ છે તે શરૂ થતો હોય છે, જૂન જુલાઈમાં. તો આ ઋતુ છે તેને ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળા તરીકે ઓળખવામાં આવે છે. હવામાન એ વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે. કે દિવસ દરમિયાન જુદા જુદા સમયે હવામાન કેવું હોય છે, અલગ અલગ પ્રકારનું હોય છે. એટલે દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે. હવામાન બદલવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે. કે હવામાન છે તેમાં હવાનું તાપમાન, કેટલું તાપમાન છે તે હવામાં રહેલું છે, બરાબર છે.
એટલે હવા કેટલા પ્રમાણમાં ગરમ છે. બીજું, હવાનું દબાણ. આપણે 8મા ધોરણની અંદર પણ અને અગાઉના પાઠની અંદર પણ ભણી ગયા છીએ કે સમુદ્ર કિનારે એમ હવાનું દબાણ વધારે હોય છે. એટલે તેનું દબાણ, હવાની અંદર ભેજ રહેલો હોય છે. મિત્રો, આ ભેજનું પ્રમાણ કેટલું છે? કારણ કે શિયાળા દરમિયાન આપણે ભારતની અંદર છે તે હવા છે તે સૂકી અને ઠંડી હોય છે. હવાની અંદર ભેજનું પ્રમાણ ઓછું હોય છે. એના કારણે આપણી ત્વચા ઉપર સૌથી પહેલી તેની અસર આપણને ખબર પડે કે આપણી સ્કિન કેવી થઈ જાય? ડ્રાય થઈ જાય, સુકાઈ જાય છે. હોઠ, ગાલ આ બધું ફાટી જતું હોય છે. શું કામ? કારણ કે હવા ભેજ વગરની હોય છે અને તેના લીધે ચામડીને ભેજ પ્રાપ્ત થતો નથી, એટલે તે સ્કિન છે તે સુકાવા લાગતી હોય છે. વરસાદ, ધુમ્મસ, તમે વહેલી સવારે છે, સાંજના સમયે છે, આ પ્રકારનું વાતાવરણ છે તે અનુભવતા હોય છો કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે. આપણી ખેતી પ્રવૃત્તિ પર હવામાનની ઘણી અસર થાય છે કે આપણી ખેતીની પ્રવૃત્તિ છે તેના ઉપર પણ હવામાનની અસર છે તે જોવા મળે છે. જુદા જુદા પ્રકારના હવામાનના આધારે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારની ખેતી છે તે કરવામાં આવતી હોય છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે કે ભારતનું હવામાન ખાતું છે તે સમગ્ર દેશનું રોજના નકશાઓ છે, હવામાનના નકશાઓ છે તે બહાર પાડે છે. તમે ન્યૂઝપેપર વાંચતા હોય તો ન્યૂઝપેપરની અંદર પણ હવામાન ખાતાનો અહેવાલ છે તે મૂકવામાં આવેલો હોય છે. આ સિવાય ન્યૂઝની અંદર પણ ચોક્કસ સમયે દરેક ન્યૂઝ ચેનલોની અંદર હવામાન વિશેની માહિતી છે તે આપવામાં આવતી હોય છે. ભારત આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે. આબોહવાની અંદર ભારત દેશની અંદર ખૂબ જ વિવિધતા જોવા મળે છે. અહીં દરેક ઋતુનો અનુભવ છે તે આપણે કરીએ છીએ, જેમાં શિયાળો, ઉનાળો, ચોમાસું, પાછા ફરતા મોસમી પવનો. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. પૃથ્વી સપાટીની ઉપર આપણે પણ અહીં ઋતુ પ્રમાણે પવનની દિશા છે તે બદલાતી હોય છે. જુદી જુદી ઋતુઓમાં જુદી જુદી દિશાએથી પવનો છે તે વાય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે. અરબી ભાષાનો મૂળ શબ્દ મોસિમ પરથી આ પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે. બરાબર છે. ઋતુ પ્રમાણે અલગ અલગ દિશાઓમાંથી જ્યારે પવનો વાતા હોય છે ત્યારે તે વિસ્તારને મોસમી પ્રદેશ છે તે કહેવામાં આવે છે. અને મોસમી પવનો, ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો છે તે કહેવામાં આવતા હોય છે. ઋતુ પરિવર્તન, ઋતુઓ કેવી રીતે બદલાય છે? આપણને એમ થાય કે સર પૃથ્વી તો છે એ પોતાની સપાટી ઉપર ગોળ ગોળ ફરે છે, તો આ ઋતુઓમાં કેવી રીતે પરિવર્તન છે તે આવે છે? તેવો પ્રશ્ન સ્વાભાવિક રીતે તમારા મનની અંદર ઉદ્ભવે. આપણે તે પ્રશ્નનો જવાબ મેળવીએ તો ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનો સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીનો ધરી પરનું નમન પણ ભાગ ભજવે છે. હવે તમે પરિક્રમણથી પરિચિત છો, છતાં પણ એક રિવિઝન કરી લઈએ કે પૃથ્વી પોતાની ધરી ઉપર જે ફરે છે, બરાબર છે, ભમરડો છે એ પોતાની ધરી પર ફરે તો એને આપણે શું કહીએ છીએ? પરિભ્રમણ કહીએ છીએ. બરાબર છે, પોતાની ધરી ઉપર જ ફરે છે. જ્યારે સૂર્ય છે એ પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરે, બરાબર છે, તો એ શું થયું? પરિક્રમણ. પરિક્રમા ટૂંકમાં આપણે કહીએ તો કે મંદિરની અંદર આપણે જઈએ, બરાબર છે, અને તમે ભગવાનને ફરતી પરિક્રમા કરો છો તો તેને આપણે શું કહીએ છીએ? પરિક્રમણ કહીએ છીએ. બરાબર છે. ઋતુ પરિવર્તનની અંદર આ પરિક્રમણ છે તે સૌથી મહત્વનો ભાગ ભજવે છે. પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ નમેલી છે, બરાબર છે, એટલે ધરી ઉપર આમ સીધી નથી,
23.5 જેટલી, એટલે થોડીક ક્રોસમાં છે, બરાબર છે. એટલે 23.5 જેટલી પૃથ્વી છે તે પોતાની ધરી ઉપર નમેલી છે અને કક્ષાની સાથે 66.5 ખૂણો બનાવે છે. પૃથ્વીના ધરી પરના નમનને કારણે ઋતુઓ થાય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. કે જુદા જુદા વિસ્તારોની અંદર જુદા જુદા સમયે જ્યાં વધારે સમય સૂર્યપ્રકાશ છે તે પ્રાપ્ત થાય છે ત્યાં ઉનાળો અનુભવાય છે અને જ્યાં ઓછો સમય સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય છે ત્યાં શું અનુભવાય છે? શિયાળાની ઋતુ છે તે અનુભવાય છે. કારણ કે સૂર્યના કિરણો હવે મકર સંક્રાંતિ આવશે આપણે, બરાબર છે. તો મકર સંક્રાંતિ ઉપર સૂર્યના કિરણો છે તે પૃથ્વી ઉપર સીધા પડશે અને સૂર્યના કિરણો સીધા પડશે તેના લીધે ગરમીનું પ્રમાણ ધીમે ધીમે વધવા લાગશે અને સૂર્યપ્રકાશ છે તે આપણે દિવસ મોટો થતો જશે. હવે બરાબર છે, 22 ડિસેમ્બર પછી દિવસ છે તે મોટો થતો જતો હોય છે. અત્યારે પણ તમે આ બાબતને અનુભવી શકતા હોય છો. તો દિવસ જેમ જેમ મોટો થશે તેમ તેમ સૂર્યના કિરણો છે તે પૃથ્વીને વધારે પ્રાપ્ત થશે, આપણના ભારત દેશ ઉપર વધારે પ્રમાણમાં પડશે અને તેના લીધે આપણે છે તે હવે ધીમે ધીમે ઉનાળાનું સ્વાગત કરીશું. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર વૃત્તના લંબ પર પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. પૃથ્વીની સપાટી પર પૃથ્વીના ગોળાર્ધમાં આપણે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ છે તે જોઈ ગયા છીએ, બરાબર છે. તેને બે સરખા ભાગમાં વહેંચવામાં આવે તો એક ભાગ ઉત્તર ગોળાર્ધ અને એક ભાગ દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉત્તર ગોળાર્ધની ઉપર છે તે શું થશે? શિયાળો અનુભવાય છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અનુભવાય છે. આપણે છે તે દક્ષિણ ગોળાર્ધમાં આવીએ એટલે હવે અહીં છે તે ઉનાળાની ઋતુ શરૂ થશે. તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. તેવી જ રીતે 21 જૂને કર્કવૃત્ત તરફ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ લાંબો બને છે અને તેવી જ રીતે કર્કવૃત્તની અંદર સૂર્યના કિરણો છે તે ઉત્તર ગોળાર્ધમાં પડે છે. અહીં ચિત્રમાં પણ તમે જોઈ શકો છો. તેનાથી દિવસ છે તે કેવો થાય છે? લાંબો થતો હોય છે. ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ પર થાય છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળા, ઉનાળો અને મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે અને દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો આપે છે. આથી જ આ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે કે આપણા દેશની અંદર જે આબોહવા અનુભવાય છે તે દરેક પ્રકારની ઋતુઓનો અનુભવ છે તે આપણને કરાવે છે અને એટલા માટે જ આ પ્રકારની આબોહવા છે તેને મોસમી આબોહવા, આપણા દેશમાં જે આબોહવા અનુભવાય છે તે આબોહવાને મોસમી આબોહવા તરીકે આપણે ઓળખાવીએ છીએ. ત્યાર પછીનો મુદ્દો છે આબોહવાની વિવિધતા. આબોહવા છે તે પણ વિવિધતા ધરાવતી હોય છે. ભારતની આબોહવા અનેક બાબતોમાં ભિન્નતા છે. દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની આબોહવા સમ આબોહવા અનુભવ કરે છે, જ્યારે દરિયા કિનારાથી દૂર જતા ખંડીય આબોહવા અનુભવાય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ખંડીય આબોહવા છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, બરાબર એક્ઝેક્ટ સેન્ટરમાંથી કર્કવૃત્ત છે તે ભારતમાંથી પસાર થાય છે. દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. ઉષ્ણકટિબંધમાં ગરમ આબોહવા ભરાય છે, જ્યારે સમશીતોષ્ણ કટિબંધની અંદર
ઠંડી આબોહવા છે તે અનુભવાતી હોય છે. તો ભારતના દક્ષિણ ભાગ છે તે ઉષ્ણકટિબંધમાં આવેલો છે, એટલા માટે જ દક્ષિણ ભારતની અંદર ગરમીનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે ઉત્તર ભાગ છે તે સમશીતોષ્ણ, બહુ ગરમી નહીં બહુ ઠંડી, બરાબર છે, તેવા પ્રકારના ભાગમાં છે તે આવેલો છે. તેના કારણે ત્યાં ગરમીનું પ્રમાણ ઠંડીનું પ્રમાણ છે તે વધારે પ્રમાણમાં જોવા મળે છે. પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો તફાવત નોંધાય છે. દાખલા તરીકે ઉત્તરના લદ્દાખમાં આવેલા લેહમાં દ્રાસનું તાપમાન માઇનસ, શિયાળાની અંદર માઇનસ, દ્રાસ છે તે વિસ્તાર છે, બરાબર છે, ઉત્તરે લદ્દાખ હવે તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે, બરાબર છે, અને ત્યાં લેહની અંદર દ્રાસ વિસ્તારનું તાપમાન છે તે શિયાળામાં -45°C નીચું જાય છે. તમે વિચાર કરો કે -45°C કરતાં તાપમાન નીચું જાય તો કેટલી ઠંડી છે તે વિસ્તારની અંદર અનુભવાતી હશે. તો રાજસ્થાનમાં આવેલા શ્રીનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51°C જેટલું ઊંચું હોય છે. આપણે સૌથી વધારે તાપમાન હોય ને 40°, તો અકળામણ છે તે અનુભવવા લાગીએ છીએ, અત્યંત ગરમી અનુભવતા હોઈએ છીએ. તો શ્રીનગરના અલવર ખાતે, શ્રીનગર છે તે રાજસ્થાનનો વિસ્તાર છે અને ત્યાંના અલવર ખાતે તાપમાન છે તે 51° જેટલું હોય છે. એટલે ક્યાંક અત્યંત ઠંડી તો ક્યાંક ખૂબ જ ગરમી છે તે જોવા મળે છે. એવી જ રીતે ભારતના પૂર્વ ભારતના મેઘાલય અને ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેમી વરસે છે. ચેરાપુંજી, મેઘાલય એ બધો વિસ્તાર સૌથી વધારે વરસાદ છે તે ત્યાં અનુભવે છે લોકો. ચેરાપુંજીથી આશરે 16 કિમી દૂર આવેલ મોસીનરમમાં પણ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધ પામ્યું છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10થી 12 સેમી વરસાદ પડે છે. તમે વિચાર કરો કે ક્યાંક 1200 સેમી જેટલો વરસાદ પડે છે, તો ક્યાંક રણ પ્રદેશની અંદર માત્ર 12 સેમી જેટલો વરસાદ પડે છે. દેશના કોઈ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિએ ભયંકર તારાજી સર્જી હોય અને બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાને લીધે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાયેલ હોય, એવી વિરોધાભાસી આબોહવાકીય પરિસ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. ગાજવીજ, તોફાનો, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક અસરો કેટલાક પ્રદેશોમાં થઈ રહી છે. આમ ઋતુગત હવામાન અનેક રીતે અસરકારક નીવડે છે કે ઋતુગત હવામાન છે તે અનેક રીતે ભારતની અંદર જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ અસરો નિપજાવે છે. આબોહવાને અસર કરતા પરિબળો. કયા કયા પરિબળોને લીધે આબોહવામાં આ પ્રકારના ફેરફારો થાય છે? આપણે જોઈએ તો આબોહવાને મુખ્ય અસર કરતા પરિબળો છે તે 4 છે. અક્ષાંશ વૃત્ત, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને વાતાવરણીય દબાણ અને પવન. આ 4 પરિબળોને કારણે આબોહવામાં ફેરફારો થતા હોય છે. પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોનું પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. સૌથી પહેલું છે અક્ષાંશ. પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશોમાં અક્ષાંશ પ્રમાણે બદલાતા હોય છે, કારણ કે અક્ષાંશના આધારે સૂર્યના કિરણો તે વિસ્તાર પર કેવી રીતે પડે છે તે નક્કી થાય છે. અને અક્ષાંશના આધારે જ ખબર પડે છે કે સૂર્યના કિરણો છે તે સીધા પડતા હોય તો તે પ્રમાણે તેની આબોહવા હોય છે, ત્રાંસા પડતા હોય તો તે પ્રકારની આબોહવા છે તે જોવા
મળતી હોય છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટે ભાગે અક્ષાંશને અનુસરે છે. અક્ષાંશ એટલે પૃથ્વી સપાટી પર આંકવામાં આવેલી આડી કાલ્પનિક રેખા. યાદ રાખજો મિત્રો, તમે પૃથ્વીનો ગોળો છે તેનો અભ્યાસ કરો તો આડી કાલ્પનિક જે રેખાઓ છે તે અક્ષાંશ વૃત્તો છે. તેના આધારે ખબર પડે છે કે પૃથ્વી સપાટી પર સૂર્યના કિરણો કયા વિસ્તાર પર કેવી રીતે પડશે. બે ક્રમિક અક્ષાંશો વચ્ચે 111 કિમીનું અંતર હોય છે. એટલે એક અક્ષાંશથી બીજા અક્ષાંશની વચ્ચે કેટલું અંતર હોય છે? 111 કિલોમીટરનું અંતર હોય છે. વિષુવવૃત્તની આસપાસ પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પર પડે છે. તેથી ત્યાં બારેમાસ ગરમી પડે છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે. તેના લીધે ભારત છે તે ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય બે, કારણ કે કર્કવૃત્ત આપણે અગાઉ ભણી ગયા છીએ, તો કર્કવૃત્તથી ઉપરનો ભાગ છે તે સમશીતોષ્ણ કટિબંધીય છે, જ્યારે નીચેનો ભાગ છે તે ઉષ્ણકટિબંધીય છે. આવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં ભારત છે તે વહેંચાઈ જાય છે. બીજો આબોહવાને અસર કરતું પરિબળ છે સમુદ્રથી અંતર. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવાને અસર કરનારા બીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી છે. પાણીને સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિભાગો પર સમ આબોહવા અનુભવાય છે, જ્યારે કિનારાથી દૂર અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે. ભારતમાં મુંબઈમાં દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા છે, જ્યારે નાગપુર દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા છે. સમ એટલે કે સમાન. દરિયા કિનારે આબોહવા છે તે મોટે ભાગે કેવી હોય છે? સમાન, એક સરખી જ હોય છે. કારણ કે દરિયાના હૂંફના કારણે આબોહવામાં બહુ મોટા ફેરફારો છે તે જોવા મળતા નથી. એટલે મુંબઈ છે તે દરિયા કિનારે આવેલો છે, આપણો ભાવનગર પણ દરિયા કિનારે છે, બરાબર છે. તો તેના કારણે દરિયા પરથી જ્યારે પવનો આવે છે ત્યારે બહુ ઝાઝો ફેર છે તે પડતો નથી. સમાન આબોહવા છે તે અનુભવાતી હોય છે, જ્યારે દરિયા કિનારાથી દૂર આવેલા વિસ્તારોની અંદર આબોહવામાં ફેરફારો જોવા મળે છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્ર સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જતું જોવા મળે છે. એટલા માટે જ આપણે લોકો હિલ સ્ટેશન પર ફરવા જવાનું વધારે પસંદ કરીએ છીએ. શું કામ? કારણ કે ત્યાં વાતાવરણનું તાપમાન ઓછું હોય છે અને હવાનું દબાણ ઓછું જોવા મળે છે. તો આપણને છે તે તેવા વિસ્તારોની અંદર ફરવા જવું છે તે વધારે પસંદ આવે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેમાં બહુ ઊંચા શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે. હિમાલય પર્વત ઉપર તમે જાઓ તો સમુદ્ર સપાટીથી તેની ઊંચાઈ ખૂબ જ વધારે છે અને તેના કારણે ત્યાં કેટલાક શિખરો તો એવા છે કે જે બારેમાસ બરફથી જ ઢંકાયેલા રહે છે, કારણ કે ત્યાંનું તાપમાન ઓછું રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી પડે છે અને વરસાદ આપે છે. ભેજવાળી હવા છે તે ઊંચાઈ ઉપર જાય તેમ તેમ કેવી થઈ જાય છે? ઠંડી પડી જાય છે અને તે ઊંચાઈ ઉપર જતાં ઠંડી પડે છે એટલે વરસાદ પાડે છે. અસમ, મેઘાલયની પહાડી પ્રદેશોમાં તો જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં 165 મીટરે 1 સેમી તથા સરેરાશ 1000 મીટરે 6.5 સેમી તાપમાન ઘટે છે. કે 1000 મીટર ઉપર આપણે જઈએ, આપણે અગાઉના પાઠની અંદર જ છે તે આવરણો ભણી ગયા, બરાબર છે. તો આવરણોની અંદર આપણે છે તે જોયેલું હતું, તમે ધોરણ 8માં પણ આવરણો છે તે પૃથ્વીના આવરણો છે તે ભણી ગયા છો. ઉષ્માવરણ, બાહ્ય આવરણ, સમતાપ આવરણ, બરાબર છે. સમતાપ આવરણમાં શું હોય? તો
તાપમાન છે તે કેવું રહે છે? એક જ સરખું છે તે રહે છે. એટલે જ્યાંથી તાપમાન ઘટવાનું બંધ થઈ જાય તે આવરણને સમતાપ આવરણ તરીકે આપણે ઓળખીએ છીએ. પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચાઈએ જતા જઈએ તેમ તેમ તાપમાનમાં ઘટાડો થતો જાય છે. 1000 મીટર ઊંચા જઈએ એટલે 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે. બરાબર છે. એટલે જેટલી ઊંચાઈ પર આપણે હોઈએ તેટલું તાપમાન આપણને ઓછું લાગે છે. દાખલા તરીકે આપણે છે તે 1000 મીટર ઊંચા જઈએ એટલે અહીંયા 30 સેલ્સિયસ જેટલું તાપમાન હોય તો ત્યાં 6.5 ઘટી જાય એટલે ત્યાં કેટલું થઈ જાય? 23.5 સેલ્સિયસ તાપમાન થઈ જાય. 2000 મીટર તમે ઊંચાઈએ જશો તો 17 સેલ્સિયસ જેટલું તાપમાન છે તે અનુભવશો. બરાબર છે. જેમ જેમ ઊંચાઈ પર જતા જાઓ એમ દર 100 મીટરે 165 મીટરે 1 સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે. વાતાવરણીય દબાણ અને પવન તો ભારત ઉત્તર પૂર્વીય વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રમાં આવેલો છે કે ઉત્તર પૂર્વના વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રની અંદર ભારત દેશ આવેલો છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુ દબાણ પટ્ટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરી ભ્રમણના લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો, તેથી તેને વ્યાપારી પવનો કહેવામાં આવે છે. કે દરિયાઈ પટ્ટા ઉપર એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે આ પવનોનો લાભ છે તે લેવામાં આવતો હતો, એટલે કે વેપાર કરવા માટે. કારણ કે પહેલાંના સમયમાં છે તે વહાણો હતા એ સઢવાળા વહાણો હતા. બરાબર છે. અને પવનની દિશા પ્રમાણે તે વહાણો છે તેને એક સ્થળેથી બીજા સ્થળે છે તે લઈ જઈ શકાતા હતા. એટલા માટે આ પવનો છે તેને વ્યાપારી પવનો કહે છે. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્યતઃ ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે તથા પશ્ચિમે અરબ સાગર તથા પૂર્વમાં બંગાળાની ખાડી છે. આ વિશાળ જળરાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ લાવે છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. ઉનાળામાં મધ્ય એશિયામાં અને ભારતના ભૂમિ ભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું દબાણ હલકું રચાય છે. આ સમયે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે, તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તર તરફના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનો દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો પણ કહે છે. તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. એટલા માટે જ દક્ષિણ તરફથી જે પવનો ઉત્તર દિશા તરફ આવતા જાય તો આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે, તો તેના કારણે આ પવનો છે તે વરસાદ છે તે લાવે છે. અને પછી પાછા આ પવનો જ્યારે ચોમાસાની ઋતુ પૂરી થતાં પાછા ફરે છે ત્યારે આપણે તેને શું કહીએ છીએ? પાછા ફરતા મોસમી પવનો. બરાબર છે. એટલે તે પવનો છે તે પાછા ફરતા હોય છે. ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે, જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડો તફાવત સર્જાય છે. ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમ વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, અલનીનો અને આઈટીસી ઝોન જેવી ઘટનાઓ ઘણી અસર કરી છે. આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહી છે. આ શબ્દો પણ આપણે હવે પછીના લેક્ચરની અંદર વ્યવસ્થિત રીતે તેનો અભ્યાસ છે તે કરવાનો છે. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે ઋતુચક્ર અને શીત ઋતુ જે ડિસેમ્બરથી
ફેબ્રુઆરી સુધી છે તે અનુભવાય છે. અત્યારે જે આપણે ઠંડીનો અનુભવ કરી રહ્યા છીએ તે શીત ઋતુનું જ પરિણામ છે. તેના વિશેની ચર્ચા છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે આબોહવાને અસર કરતા પરિબળો, આ ચાર પરિબળો વિશેની માહિતી લખવાની છે, જેમાં અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને વાતાવરણીય દબાણ અને પવનો, આના વિશેની નોંધ છે તે તૈયાર કરવાની છે કે આ દરેક પરિબળો વાતાવરણને કેવી રીતે અસર કરે છે તેના વિશેની વ્યવસ્થિત નોંધ તૈયાર કરશો. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.